મારી પાછળ છે ભાવનગરનો નવો બનેલો એકમાત્ર ઓવરબ્રિજ. અને તમે જો અમારા શોરૂમે આવવા માંગતા હોય ને, ભાવનગરની બહારથી આવતા હોય તો ડાયરેક્ટ તમારે ચિત્રાથી આ ઓવરબ્રિજ ચડી જવાનો છે. અહીંયા મિત્રો આપણો આ ઓવરબ્રિજ પૂરો થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો આપણે ઓવરબ્રિજ ઉતરી રહ્યા છીએ. ઓવરબ્રિજ ઉતરતાની સાથે ભાવનગર ડી ડિવિઝન પોલીસ ચોકી આવી જશે. તો આ છે મિત્રો ભાવનગર ડી ડિવિઝન પોલીસ ચોકી. આ છે આરટીઓ સર્કલ અને આપણો શોરૂમ આવશે એની આગળ. આઈસીઆઈસીઆઈ બેંક આવી ચૂકી છે. જોય શોપ તમને દેખાશે અને જમણા હાથ બાજુ દેખાશે તમને આપણો શોરૂમ. તકદીર ઓટો ભાવનગરનો શોરૂમ. અને જો તમે ભાવનગરની બાજુથી મિત્રો આવતા હોય તો વિજય કોલ્ડ ડ્રિંક્સની લાઈનમાં આવશે તમને આપણો શોરૂમ જોવા મળી જશે. શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલ પાસે તકદીર ઓટોનો નવો શોરૂમ છે. તો મિત્રો આ છે આપણો શોરૂમ જે તમે જોઈ શકો છો. લોકેશન પણ તમને સમજાવી દીધી છે. જો ભાવનગરની બહારથી આવતા હોય તો ઓવરબ્રિજ ચડીને ઉતરો, ત્યાંથી આવી જવાનું. અને જો ભાવનગરની અંદરથી આવતા હોય તો શાસ્ત્રીનગર રોડ ઉપર છે. શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલ રોડે તકદીર ઓટો આવેલું છે. સ્ટોક તમે જોઈ શકો છો. બધી જ ગાડી તમને અવેલેબલમાં મળી રહેવાની છે. તો મિત્રો તમે જોઈ લીધો આપણો શોરૂમ ઉપર તમને નાનીથી લઈને મોટી, સસ્તીથી લઈને હાઈ રેન્જમાં બધી જ ગાડી તમને મળી જવાની છે. હવે બીજી વસ્તુ એ કે મિત્રો ઘણા બધા કસ્ટમરને અને તમને બધાને કન્ફ્યુઝન છે કે ભાઈ તકદીર ઓટોની તો ભાઈ ભાવનગરમાં 4-5 દુકાનો છે, તો બધી તમારી છે. નહીં, બધી મારી નથી. બધી દુકાનનો મેનેજમેન્ટ અલગ અલગ છે. એટલે જો તમારે મને મળવું હોય, મારી શોપ પરથી ગાડી લેવી હોય તો અહીંયા આવવાનું રહેશે.